જુનાગઢી મોમેન્સનના જય ગિરનારી. કેમ છો ભૂરા અને ભૂરીઓ? ગાઈઝ, આજે આપણે જઈ રહ્યા છીએ ગાંઠીલા ઉમિયાધામ માતાજીના દર્શન કરવા. મમ્મી ત્યાં તો કેવી મજા આવે. સ્લાઇડ છે, લસરપટ્ટી છે, ઝૂલા છે અને ત્યાં તો બહુ જ મસ્ત વ્યૂ હોય છે. હા પ્રિયાંશ, ફ્યુ નહીં વ્યૂ. અમારો પ્રિયાંશ વ્યૂ ને ફ્યુ જ કહે છે, નાનો હતો ત્યારથી જ. હા પ્રિયાંશ, ત્યાં અત્યારે છે ને મોન્સૂન છે ને એટલે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું હશે, મજા આવશે. જો કે પ્રિયાંશને અત્યારે હોમવર્ક બાકી હતું, ક્લાસવર્ક બાકી હતું, પણ અમે ફરવા નીકળી ગયા છીએ માતાજીના દર્શન કરવા અને રીલ બનાવવા માટે થઈને. એટલે હવે ઘરે જઈને બાકા ઝીકી બોલવાની છે પ્રિયાંશ સારે, કેમ કે ક્લાસ વર્ક, હોમવર્ક અને હમણાં 20 ડેઝમાં ટેસ્ટ છે, એટલે હજી બધું બાકી છે. પણ હવે એ તો અમે રાત્રે જોઈ લેશું. અત્યારે આપણે नेचर मजा लईए. मटर गश्ती खुली सड़क में तगड़ी तड़क भड़क में ओले गिरे सुलगते से सड़क में छतरी नथी बगल में आया ही ना अकल में के भागे हम या भीगे हम अकड़ में तो सोचा फिर गीला हुआ है जो सुखाना हो. અમે પહોંચી ગયા છીએ મંદિરે. જો આ મંદિર. જો પ્રિયાંશ તો એન્જોય કરવા માંડ્યો છે, મંદિરે પહોંચી ગયા છે અને એનું એન્જોયમેન્ટ ચાલુ થઈ ગયું છે. કોઈ પણ જગ્યાએ જાય એટલે એ તો એની મસ્તીમાં અને મોજમાં જ હોય. વાતાવરણ બહુ મસ્ત છે અને વાઇબ બી બહુ પોઝિટિવ આવે છે. જો કે માતાજીના મંદિરે આવીએ અને પોઝિટિવ વાઇબ્સ ના આવે એવું તો ના જ બને, પણ જબરજસ્ત લોકેશન છે. જો કે આ મોન્સૂનમાં કોણ કોણ આવી ગયું છે હજુ ઉમિયાધામ, કમેન્ટ કરજો. હું બધી કમેન્ટ જોઉં છું એટલે પ્લીઝ કમેન્ટ કરજો. આ મોન્સૂનમાં કોણ કોણ આવી ગયું છે મંદિરે. આવજો, બહુ મજા આવે એવું છે. ફોટોઝ ક્લિક કરવા માટે પણ જબરજસ્ત લોકેશન છે. એન્જોય કરવા માટે ફેમિલી સાથે પણ બહુ મજા આવે એવું છે. અને મંદિર છે એટલે પોઝિટિવ વાઇબ્સ તો રહેવાની જ. તો ચાલો હવે આપણે અંદર જઈ અને દર્શન કરી આવીએ. પ્રિયાંશ, ચાલ બેટા, ચાલો દર્શન કરવા, પછી એન્જોય કરજે. માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. ગાઈઝ, માતાજીના દર્શન કરી લીધા છે અને હવે પ્રિયાંશ જો ગાર્ડને રમીને થાકી ગયો છે. ખૂબ આજે એન્જોય કરી લીધું. માતાજીના દર્શન થઈ ગયા, પ્રિયાંશને ગાર્ડનમાં રમવાનું મળી ગયું. હવે ઘરે જવાની તૈયારી કરીએ છીએ. જો અંધારું થઈ ગયું છે અને હવે ઘરે જઈને કંઈક રસોઈ કરવી પડશે ને. 3 દિવસથી બહાર જમીએ છીએ એટલે આજ હવે કોઈ બહાર નહીં જમાડે. ઘરે જઈને હજી રસોઈ બાકી છે એટલે હવે જો ઘરે જઈએ છીએ તો તમે અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ઇન્સ્ટામાં પણ અમારું આઈડી છે જુનાગઢી મોમેન્સન નામનું, તો પ્લીઝ ફોલો કરજો. ઓકે, બાય.